આજે ફોરેસ્ટની જે લડાઈ હતી એ લડાઈમાં જે દરેક ઉમેદવારે સાથ સહકાર અને સહયોગ આપ્યો છે એ તમામ ઉમેદવારોનો તહેદિલથી ખૂબ ખૂબ આભાર. આ જે લડાઈ છે એ આપણી ભરતીમાં જે ગોટાળા થયા છે, બરાબર, આપણી ભરતીની અંદર જે વિસંગતતાઓ છે એ વિસંગતતાઓ દૂર કરવા માટેની લડાઈ છે. આપણે જીવીએ છીએ અને આપણા હક માટે આપણે જાગૃત છીએ. આ લડાઈ એના માટેની પણ છે. જી હા, આ લડાઈ ઘણા બધા પ્લેટફોર્મ ઉપર ઘણી બધી જગ્યાએ લડાઈ રહી છે. તમામ જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે, પ્રિન્ટ મીડિયા છે, સોશિયલ મીડિયા છે, એ તમામ જગ્યાએ આ લડાઈ અત્યારે વર્તમાનમાં ચાલી રહી છે. તેની સાથે સાથે ગ્રાઉન્ડ ઉપર પણ લડાઈ ચાલી રહી છે. આજે પૂરા દિવસની અંદર જોવા જઈએ તો સવારથી લઈને સાંજ સુધી અગણિત લોકોએ અને અગણિત જગ્યાએ આવેદનપત્રો, નિવેદનો આપ્યા છે. અને એ આવેદનો, એ નિવેદનો ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, કચ્છ હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, એ તમામ જગ્યાએ આવેદનપત્રો દેવાના છે. હું બધા પર્ટિક્યુલર જિલ્લા તાલુકાના નામ નથી બોલતો, પરંતુ બધી જ જગ્યાએ આવેદનપત્રો દેવાયા છે. આવતીકાલે પણ ઘણા બધા ઉમેદવારો કહી રહ્યા છે કે અમે સાહેબ આજે વખતે અહીંયા આયોજન નથી કરી શક્યા, પરંતુ આવતીકાલે અમે દેવા જવાના છીએ. આપણી પાસે 2 દિવસનો સમય છે જ. આપણે ચોક્કસપણે હજી પણ આપણે આવેદન આપીશું. ભલે અત્યારે જે અપડેટ આવી છે એ અપડેટને આપણે આંશિક રીતે આવકારીએ પણ છીએ, એવું જરા પણ નથી કે એને આપણે આવકારતા નથી. કેમ કે હું હંમેશા એ વાતમાં માનતો રહ્યો છું કે જ્યારે જ્યારે આપણે લડીએ છીએ ને ત્યારે આપણે કંઈક કશુંક મળે છે. જ્યારે વ્યક્તિ જે લડે છે એને કંઈક મળે છે. આ લડાઈ એ આપણા અસ્તિત્વ માટેની લડાઈ છે. આ લડાઈ ફક્ત એવું નથી કે ખાલી વનરક્ષક માટેની જ છે. આ લડાઈ જોવા જઈએ તો જે પદ્ધતિ લાવવામાં આવી છે, CBRT, કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ, એને વિરુદ્ધમાં લડાઈ છે. અને આ જે CBRTના વિરુદ્ધમાં જે લડાઈ છે અને એને કારણે જે વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે, આવનાર દિવસોમાં CCE હોય કે આવનાર દિવસોમાં અન્ય કોઈ પણ પરીક્ષા હોય, એનામાં વિદ્યાર્થીઓનો ભોગ ન લેવાય, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે વર્તમાનમાં પણ જોવા જઈએ તો જે પદ્ધતિ છે એ પદ્ધતિને કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. અને એ પદ્ધતિને કારણે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સારો સ્કોર કરતા હોવા છતાં, સારી રીતે માર્કિંગ લાવવા છતાં એમાં જે મેરિટ યાદી આવે છે, મેરિટ યાદીમાં એન્ટર નથી થતા. આ નરી અને કડવી વાસ્તવિકતા છે. આપણે એની સામે અત્યારે લડાઈ શરૂ રાખવાની છે. બીજી લડાઈ જે છે એ આપણી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર જે પરીક્ષા કાચ બંધ કરી પાછળ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર જે જગ્યામાં જોવા જઈએ તો અત્યારે ખાલી જગ્યાઓ છે, તો એ ખાલી જગ્યાઓ ભરાય એના માટેની પણ છે. કેમ કે અમે જ્યારે અરણ્ય ભવનમાં ગયા અને જે અધિકારીને મળ્યા, SPCF જે અધિકારી હતા ત્યાં ઉપસ્થિતને જે મળ્યા, એની સાથે જે ચર્ચાઓ થઈ, એ ચર્ચાઓમાં અમને સ્પષ્ટ જાણવા મળ્યું છે કે લગભગ 50 થી 60% જગ્યાઓ ફોરેસ્ટ બીડગાર્ડની હાલમાં પણ ખાલી છે. એટલે જો તમે સમજી શકો છો કે હાલમાં જે જગ્યાઓ ખાલી છે, આપણે 2021-22થી આ ભરતીઓની જે જાહેરાત થઈ પછી ઘણા બધા લોકો રિટાયરમેન્ટ થયા, ઘણા લોકોને વનપાલ તરીકે બઢતી મળી, તો એમાં પણ બીજી બધી જગ્યાઓ ખાલી થઈ જ હશે, વધારે કદાચ ખાલી થઈ હશે. કદાચ એક્યુરેટ આંકડો હજી ભલે આપણી પાસે અત્યારે નથી, પરંતુ એમાં આ જગ્યા જે છે એ જગ્યાનો વધારો કરવામાં આવે એ પણ આપણી માંગણી છે. એટલે આ જગ્યા વધારાની માંગણી અને CBRT પદ્ધતિ દૂર કરો એની માંગણી આપણી હજી પણ યથાવત છે જ. એટલે આવનાર દિવસોમાં જે આવેદનપત્ર આપવામાં આવે તેમાં 2 મુખ્ય બાબત આપણે સાંકળીને ચાલવાનું છે કે ભાઈ CBRT પ્રથા નાબૂદ કરો, અને તેની સાથે સાથે આ જે કહી શકાય કે ફોરેસ્ટ વિભાગની જે વર્તમાનની જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓમાં મોટા પ્રમાણમાં ભરતી થાય, એ આપણી સ્પષ્ટપણે માંગણી છે. આપણે કોઈનું હક અધિકાર, કોઈની જગ્યા, આપણે કોઈની સીટ છીનવી નથી લેવી, પરંતુ જે જગ્યાઓ છે એમાં વધારો થાય એ માંગણી મને એવું લાગે છે કે દરેક વિદ્યાર્થીઓ માટે, જે પાસ થયા છે એ પણ અને જે ફેલ થયા છે એના પણ, બધા માટે આ જે માંગણી છે આ માંગણી બધાના હિતમાં છે. આ વાત હંમેશા તમારે ધ્યાનમાં રાખવાની છે. મેં ઘણી વખત કહી ચૂક્યો છું અને હું અવારનવાર કહેતા હોઉં છું કે અમે કોઈના પણ વિરોધી નથી. ન કોઈ પાસ થયેલા, ન કોઈ ફેલ થયેલા, ન કોઈ સત્તા પક્ષ કે ન કોઈ અધિકારી, કોઈના પણ વિરોધમાં નથી. અમને વિરોધ ત્યાં જ છે કે આ ખોટી નીતિ જે છે, ખોટી જે સિસ્ટમ છે, ખોટો જે ચીલો ચિતરાઈ રહ્યો છે, એને કારણે જે ભોગ બનવાનું આવે છે ને, એ ખોટી અનીતિઓનો જે છે એ અનીતિનો ભોગ અમારા વિદ્યાર્થીઓ બને છે. અને જ્યારે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે ને,
ત્યારે પછી અમારે સાવધની જેમ ડણક દેવી જ પડશે. એ પછી ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારો હોય કે અન્ય કોઈ પણ ઉમેદવારો હોય, એના માટે અમે હંમેશા લડાઈ લડ્યા છીએ, ભવિષ્યમાં પણ લડવાના છીએ. આ પણ નક્કી જ છે. અત્યારે પણ તમને કહી દઉં છું, હજી લડાઈ પૂરી નથી થઈ. જે અપડેટ આવી છે એ અપડેટમાં એ લોકો, હું એને એવું નહીં કહું કે લોલીપોપ છે, પણ આ જે અપડેટ આવી છે એમાં પણ એવું કહી રહ્યા છે કે 8 ગણા ઉમેદવાર છે, એના પછી પણ અમે 25 ગણા ઉમેદવાર, માફ કરજો 40 ગણા ઉમેદવાર સુધી એ ઉમેદવારોને દોડાવવા માટેની જે ક્રાઇટેરિયા છે એ ખુલ્લા રાખીશું. અમે આવકારીએ છીએ આ બાબતને. તેની સાથે સાથે એ પણ કહીએ છીએ કે બધાના જે માર્ક જાહેર કરવાની વાત હતી, તો 6 તારીખ પહેલાં બધાના માર્ક એ જાહેર કરવામાં આવે. કેમ કે કયા વ્યક્તિને માર્ક કેને કારણે વધ્યા, કેને કારણે ઘટ્યા, એને જાણવાનો અબાધિત અધિકાર છે. સુપ્રીમ કોર્ટના ઘણા બધા એવા ચુકાદાઓ છે, ગુજરાત હાઈકોર્ટના પણ એવા ઘણા બધા ચુકાદાઓ છે, અને એ ચુકાદાઓમાં તમે પણ જોતા હશો, મેં આજે પણ 2-3 ચુકાદાઓ જે છે જોયા છે, નજીકથી જોયા છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યાઓ છે એ જગ્યાઓમાં જે ઉમેદવાર પોતાની ઉમેદવારી કરે છે એમાં એ પોતાના માર્ક્સ જાણવા માટે એ રીતે બંધાયેલો છે. અને એ રીતે એટલે કે સરકારે જે જગ્યાઓ છે એ જગ્યાઓમાં માર્ક જાહેર કરવા જોઈએ અને ઉમેદવારોને પણ એ માર્ક બતાવવા જોઈએ. આ પ્રકારના ચુકાદાઓ થયેલા છે. અમે એ જ કહીએ છીએ કે દરેક ઉમેદવારના માર્ક જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં જાહેર કરવામાં આવે. ઘણી બધી વખત તમે જોયું હશે કે સક્સેસફુલ, અનસક્સેસફુલ જે રિઝલ્ટ છે એમાં પણ મેરિટ યાદી જાહેર કરવામાં આવે કે ભાઈ આ લોકો સક્સેસફુલ થયા છે, આ લોકો પાસ છે, આ લોકો અનસક્સેસફુલ છે, તો એની પણ યાદી જાહેર થાય છે. જે રીતે લોકરક્ષક દળ છે અથવા તો અન્ય ઘણી બધી ભરતીઓ થઈ ગઈ, PSI જેવી ભરતીઓ પણ થઈ ગઈ, તો એમાં પણ આ યાદીઓ જાહેર થાય જ છે. તો એ આપણો તર્ક અને આપણી જે વાત છે એ વાત હજી પણ યથાવત છે કે ભાઈ તમે દરેકના માર્ક્સ જાહેર કરો. કારણ કે જે વ્યક્તિઓ 175ના કટ ઓફમાં આવતા હોય તો એમાં તો હું માનું છું કદાચ 100 કરતાં કદાચ વધારે વ્યક્તિઓ હશે કે જે 180 કે 190 માર્ક લાવ્યા હશે. તો અમે તો એની પાસેથી ગાઈડન્સ લેવા માગીએ છીએ. આમાં કોઈ પણ અમે એનો હક છીનવવા નથી માગતા. એ સારા માર્ક લાવ્યા હોય તો અમારે પણ માર્ગદર્શન જોઈએ છે એના પાસેથી. અમને પણ મોટિવેટ કરે, અમને પણ માર્ગદર્શન આપે કે આ ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા ક્રેક કરવા માટે શું શું કરવું જોઈએ. એ બધી જ વાત અમને પણ સ્પષ્ટ થાય. એટલા માટે જે આ જગ્યાઓમાં જે વ્યક્તિઓ પાસ થયા છે એની પાસેથી અમે ભવિષ્યમાં ગાઈડન્સ લઈ શકીએ અને આ ભરતી પ્રક્રિયાઓમાં કઈ રીતે ક્રેક કરવી, આટલા બધા માર્ક કઈ રીતે મેળવી શકાય એનું માર્ગદર્શન મેળવી શકીએ. તો એ માર્ક પણ બધી જગ્યાએ જાહેર થવા જોઈએ. કારણ કે એમાં તો કોઈ કોન્ફિડેન્શિયલ એટલે કે જે ગોપનીયતાની વાત કરવામાં આવે છે, ગોપનીય માહિતી તો છે નહીં. અને હું પહેલાં પણ કહી ચૂક્યો છું, હજી પણ કહું છું કે અમારે કોઈ સાથે બાયોડેટા શેર નથી કરવાના, અથવા તો એની પર્સનલ ઇન્ફોર્મેશનના માધ્યમથી અમારે કંઈ અહીંયા હક પણ નથી નાખવાનો. આ વાત હકીકત છે ને કે નથી? અમારે એની કંઈ જાયદાદ જે છે એમાં કંઈ હક હિસ્સો જોતો હોય કે 7/8 એનું કંઈક અમારે જે હોય વારસાઈ, એમાં કંઈ અમારે ઉતારામાં નામ નથી લખાવા. એટલે કંઈ કોન્ફિડેન્શિયલ માહિતી તો છે નહીં ને. એટલે આ કોન્ફિડેન્શિયલ માહિતી નથી. પોતાના માર્ક જાણવા અને ઉમેદવાર જે છે એ બધાના માર્ક જાણવા એ તો અબાધિત અધિકાર છે. સુપ્રીમ કોર્ટ પણ કહી ચૂક્યું છે કે બધાના માર્ક દરેક જે ઉમેદવારો છે જાણી શકે છે. તો દરેક ઉમેદવાર એ માર્ક જાણી શકે અને એના માટે ઓફિશિયલ જે અધિકૃત માધ્યમો છે ગૌણ સેવા પસંદગી મંડળના, એમાં આ માર્ક ઓફિશિયલ રીતે જાહેર કરવામાં આવે, આવી અમારી માંગણી છે. કોઈ કોન્ફિડેન્શિયલ નથી. એટલે ગોપનીયતા નામે જે ગતકડું આજે માર્કેટમાં મુક્તું કરવામાં આવ્યું છે એમાં પણ અમે સ્પષ્ટ કહીએ છીએ ગોપનીયતા જે છે એ શબ્દ એ ગતકડું છે. ગોપનીયતાના નામે શું કોઈ કાંડ છુપાવવામાં આવી રહ્યા છે? શું કોઈ ભ્રષ્ટાચારને, કૌભાંડને છુપાવવામાં આવે છે ગોપનીયતાના નામે? શું છુપાવવા માંગો છો? તમે સ્પષ્ટ કરો. બધાના માર્ક જાહેર થઈ શકે. તમારી પાસે જો કદાચ દાખલો જોતો હોય તો હજી હું પણ આપું. મેં LRDની વાત કરી તો LRDમાં તો જે PST ટેસ્ટ, PET ટેસ્ટ બધી જ જગ્યાએ જે માર્ક જે છે એ સીધા મૂકવામાં આવે છે. કયા લોકોને હાઇટ વેટ ચેસ્ટમાં કાઢ્યા, કયા લોકોને રનિંગમાં કાઢ્યા, બધી સ્પષ્ટતા સાથે મૂકવામાં આવે છે રિઝલ્ટ. એની સાથે સાથે હું તમને હજી SSC સ્ટાફ સિલેક્શનમાં જે નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરવામાં આવે છે એમાં પણ કહું તો એમાં પણ તમે જાણો છો કે CGLનું હોય કે GDનું હોય, તો એમાં પણ આ બધા જ માર્ક એ ડિસ્પ્લે કરવામાં આવે છે કે ભાઈ આફ્ટર નોર્મલાઇઝેશન સિસ્ટમ અને બિફોર નોર્મલાઇઝેશન સિસ્ટમ વ્યક્તિનો ઓરિજિનલ સ્કોર શું હતો અને નોર્મલાઇઝેશનમાં પછી એના માર્કમાં કેટલો ઘટાડો વધારો થયો એ જાહેર થાય છે. તો ગૌણ સેવા શા માટે જાહેર ન કરે? બહુ ઇઝી છે જાહેર કરવું.
અને તમારી પાસે તો માર્ક છે જ, તો તમે વેબસાઇટ ઉપર જાહેર કરી શકો છો. અમારી માંગણી આજના દિવસે પણ એ યથાવત છે અને અમે હજી પણ કહીએ છીએ કે અમે અમારી માંગણી ઉપર અડગ છીએ. કેમ કે જે મુદ્દાઓ અમારી સામે આવ્યા છે એ મુદ્દાઓમાં શંકાની સોય એ ઘણા બધા બાબતોમાં જઈ રહી છે. અમે એ શંકાનું સમાધાન થાય એટલા માટે જ આ બધી જ માંગણીઓ તમારા પાસે કરી રહ્યા છીએ. જો કોઈ પ્રકારની ચોરી એ તમે ન કરી હોય, તમે જો પાકસાફ હોય, તમે ઈમાનદાર અને પ્રામાણિકતાથી આ પદ ઉપર રહી અને આ નોકરી જે છે એ ખરેખર લાયક અને હકદાર ઉમેદવારોને જો આપવા માંગતા હોય તો બધા જ માર્ક, એમાં પાસ થયેલા ઉમેદવારને કોઈ વાંધો ન હોય, ન ફેલ થયેલા કોઈ ઉમેદવારોને વાંધો હોય, તો બધાના માર્ક એ જાહેર કરવામાં આવે. કારણ કે કોઈની એમાં ગોપનીયતા છે નહીં, કશું કોઈ કંઈ લૂંટી નથી લેવાનું. જે ભયસ્થાનો છે ભયસ્થાનો પણ દૂર કરી શકાય એમ છે. એટલે જે રીતે એસએસસી છે અથવા તો આઈબીપીએસ પીઓ ક્લર્ક છે અથવા તો કદાચ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે, બરાબર, ઘણી બધી પરીક્ષાઓ આ પ્રકારે લેવાતી હોય તો એમાં પણ બધાના માર્ક જાહેર થાય છે. જો તમે બીજાની સિસ્ટમ એ હાયર કરી શકતા હોય અથવા તો ઓછીથી લઈ શકતા હોય તો એ સિસ્ટમ પ્રમાણે તમે પણ માર્ક આપવાનું રાખો, જેથી કરીને ઉમેદવારોને અન્યાય ન થાય. અત્યારે પણ જે ઉમેદવારો છે એ શંકાની સોય જ જોઈ રહ્યા છે. ભલે આજે કદાચ સારી અપડેટ આવી છે, એવું નથી કે નથી આવી. ગૌણ સેવાના સચિવશ્રી દ્વારા જે અપડેટ આપવામાં આવી છે એ અપડેટ અમે આવકારીએ જ છે. અમે એવી અપેક્ષા પણ રાખીએ છીએ, એવી શ્રદ્ધા રાખીએ છીએ કે પાકસાફ ઈમાનદારીથી એની પોતાનું કાર્યદક્ષતા જે છે એ નિભાવે છે. અમે શ્રદ્ધા રાખીએ છીએ અને એ શ્રદ્ધા ઉપર ખરા ઉતરવા માટે આ બધી જ બાબતોમાંથી જો એ પસાર થાય છે તો એની ઉપર જે અમે શ્રદ્ધા રાખી છે એ વિશ્વાસમાં કન્વર્ટ થઈ જશે. એટલે એ ભરતી બોર્ડના અધ્યક્ષ હોય કે ભરતી બોર્ડના ચેરમેન હોય કે ભરતી બોર્ડના સચિવ હોય કે એ મંત્રી હોય, એ બધા લોકોએ આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે અત્યારે જે ઉમેદવારોની અસમંજસતા કે વિસંગતતાઓ છે એ જ છે કે તમે નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરી તો નોર્મલાઇઝેશન સિસ્ટમને કારણે જે તે ઉમેદવારોને લાભ થયા છે, જે તે ઉમેદવારોને નુકસાન થયું છે એની તમામ વિગત તમે તાત્કાલિક ધોરણે મૂકો. અને અમે એ વાત ફરીથી સ્પષ્ટતા સાથે કહીએ છીએ કે આ સીબીઆરટી પદ્ધતિ એ નાબૂદ કરવામાં આવે. કેમ કે આ સીબીઆરટી પદ્ધતિ એ નુકસાન કરતા છે, એ તમને પણ નુકસાન કરતા છે, અમને પણ નુકસાન કરતા છે. તમે જેની પાસે પેપરના આ બધા પેપરો છપાવો છો એ તમારી પાસેથી કદાચ મોટી રકમો છે તમારી પાસેથી લે છે. આપણા જ એ ટેક્સના પૈસા છે કે જે આપણે અહીંયા એને આ પેપર સેટ કરવા માટે, પેપર ચેક કરવા માટે આપીએ છીએ. તો ખરેખર એની જે ક્રેડિબિલિટી હોવી જોઈએ એ પણ ઘણી શંકાના દાયરામાં છે. તેની સાથે સાથે જે ખરેખર એક્યુરેસી જે આવી જોઈએ એ તો સંપૂર્ણપણે કહું છું એ આવતી જ નથી. કારણ કે એક્યુરેસી એ 0 છે એની. અને જે પ્રયોગ થઈ રહ્યો છે એ અમારા વિદ્યાર્થીઓ ઉપર પ્રયોગ થઈ રહ્યો છે. તો મહેરબાની કરીને ગુજરાત રાજ્ય સરકારને પણ કહીએ છીએ કે હવે અમારા વિદ્યાર્થીઓ ઉપર પ્રયોગ કરવાનો રહેવા દો. જે પણ સિસ્ટમમાં લૂફહોલ્સ હોય એ લૂફહોલ્સને તમે XYZ રીતે તમે એને દૂર કરો, જેથી કરીને ઉમેદવારોને અન્યાય ન થાય. અને આ સીબીઆરટી પદ્ધતિ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે એમાં પણ અમે ફરીથી કહીએ છીએ જો એટલી જ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ લેવાની ઈચ્છા હોય તો 182 ધારાસભ્ય અને એની સાથે સાથે 26 આપણા જે MP એટલે કે સાંસદ જે છે એની એક વખત કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ લઈ લ્યો. રાજકીય પરીક્ષા જેને આપણે કહે છે, હવે રાજકીય પરીક્ષાના તબક્કા બદલી નાખો ને એક વખત. રાજકીય પરીક્ષાના તબક્કામાં હવે એક આપણે ટેસ્ટ જીકેનો પણ ઉમેરી દઈએ. અને આ જીકેનો ટેસ્ટમાં જે લોકો સારા માર્ક લાવે અને 182ના મેરિટમાં ઇન થાય એને ધારાસભ્ય બનાવવાના, અને જે લોકો 26માં ઇન થાય એને સાંસદ બનાવવાના. અમારે પણ શિક્ષિત, સક્ષમ, મજબૂત અને બધા જ દ્રષ્ટિકોણથી વિચારી શકે એવા નેતાઓની જરૂર છે. આ સીબીઆરટી પદ્ધતિ જો તમને બહુ સારી લાગતી હોય તો તમે રાજકીય પરીક્ષામાં અપનાવો અને પછી કયો. બાકી યાદ રાખજો, એસી ચેમ્બરમાં બેઠા બેઠા જે નેતાઓ જે આ નીતિ બનાવે છે એના દીકરા કે એના દીકરી અને એ અધિકારીઓ પણ કે એના દીકરા કે એના દીકરી એ આ પરીક્ષાઓ નથી આપતા. એટલે કદાચ તમને આ જે ઉમેદવારો છે ને એ ઉમેદવારોની પીડા નહીં સમજાય. તમે ક્યારેય પણ આ ઉમેદવારોની પીડા સમજી પણ નહીં શકો. એટલે જો ઉમેદવારોની પીડા સમજવી હોય ને તો એક વખત ગ્રાઉન્ડમાં ઉતરજો અને પોતાના દીકરાને કહેજો જા બેટા 5 કિલોમીટર 25 મિનિટમાં એક વખત દોડીને આવી જોઈ. આ હાઈ જમ્પ છે ને આ લોંગ જમ્પ છે એક વખત કરીને દેખાડી જોઈ. એટલે ખબર પડશે તમને પણ કે તમારો દીકરો કરી શકે છે કે તમારી દીકરી કરી શકે છે કે કેમ. બાકી એસી ચેમ્બરમાં બેઠા બેઠા
જે નીતિ નિયમો બનાવવામાં આવે છે ખરેખર ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટ થાય છે તો વાસ્તવિક રીતે શક્ય છે ખરી? એ એક વખત વિચારી જોજો. એ લોકો અત્યારે જે ફોરેસ્ટ બીટગાર્ડના જે લોકો છે એ લોકો જંગલનું રક્ષણ કરવા માગે છે. તમે જો ભક્ષકો પેદા કરવા ન માગતા હોય, કારણ કે ભ્રષ્ટાચારથી ભક્ષકો જ પેદા થાય, આ યાદ રાખવું હંમેશા. જે લોકો ભ્રષ્ટાચાર કરીને આ સિસ્ટમની અંદર ઘૂસવા માગે છે ને એ જંગલના રક્ષક નહીં બને, એ જંગલના ભક્ષક બનશે. પછી એ જંગલનું લાકડું પણ વધવા નહીં દે, બધું વેચી મારશે. એના કરતાં બેટર છે કે આપણી સિસ્ટમ એટલી શુદ્ધ હોય, જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં દરેક ઉમેદવારને ન્યાય થાય, કોઈને શંકા ન ઉપજે. જીપીએસસીની ઘણી બધી પરીક્ષાઓની પદ્ધતિ એક વખત જોઈ લો. જે સમયે દિનેશ દાસા સાહેબ હતા અને પછી જે ભરતીઓ લેવાની છે તો ખરેખર કઈ પ્રકારે લેવાની છે, ખરેખર એડોપ્ટ કરવું હોય તો આપણી પાસે ઉદાહરણો ઘણા બધા છે, દાખલાઓ ઘણા બધા છે, આપણી પાસેથી પણ એડોપ્ટ કરી શકાય છે. એવું જરૂરી નથી કે સ્ટાફ સિલેક્શનની મેથડ અપલોડ કરવી, એના જ નોર્મલાઇઝેશન પ્રમાણે આ બધી જ પ્રક્રિયાઓને કરવી. આપણે નોર્મલાઇઝેશન એનામાંથી લઈએ છીએ, સ્ટાફ સિલેક્શન કે IBPSમાંથી, તો એ પ્રકારે મેરિટ બનાવવાનું રાખો ને. એ મેરિટ જે રીતે આપે છે એક વખત એ રીતે તમે પણ આપીને જુઓ ને, નામ, નંબર, કેટેગરી, આફ્ટર નોર્મલાઇઝેશન, બિફોર નોર્મલાઇઝેશન, બધી જે વાત કરે છે એક વખત તમે પણ કરીને જોઈ લો. ખરેખર પછી જોજો કે વિદ્યાર્થીઓ શું તમારી પાસે પ્રતિક્રિયાઓ આપે છે. એટલે જે ખોટું છે, કારણ કે CCમાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે, એ પહેલાં જાગી જઈએ અને આ CBRT પદ્ધતિ છે એ CBRT પદ્ધતિનો વિરોધ કરીએ, એવું મારું દરેક ઉમેદવારને કહેવાનું છે. કે હજી આવનાર દિવસોમાં હવે જે આપણી રણનીતિ છે કે 2 દિવસ આપણે જે આપ્યા હતા એમાં હજી ઘણા જિલ્લા તાલુકાઓમાં કહી શકાય કે આના આવેદનપત્રો દેવાના બાકી છે. તાલુકામાં મામલતદાર હોય, જિલ્લામાં કલેક્ટરશ્રી હોય, એ લોકોને આવેદનપત્રો દેવાના બાકી હોય, એને આ 2 દિવસની અંદર આપણે આવેદનપત્ર આપી દઈએ. આપણી માંગણી આજે પણ સ્પષ્ટ છે, CBRT નાબૂદ કરો, ફોરેસ્ટની જગ્યા છે એમાં વધારો કરો, તમામના માર્ગ જે છે એ ઓનલાઈન વેબસાઇટ ઉપર જાહેર કરો. એઝ એ PDF ફોર્મેટમાં કરો તો પણ અમને વાંધો નથી, પણ બધાના માર્ગ જાહેર કરો. આ અમારી માંગણી છે અને માંગણી સાથે આપણે આગળ આપણી જે લડાઈ છે એ લડાઈ યથાવત રાખવાની છે. અને યાદ રાખજો, જે લડે છે ને એને જીવનમાં કશું કંઈક મળે છે, જે લડતો નથી ને એને કાંઈ મળતું નથી. અને ગ્રાઉન્ડ ઉપરની લડાઈ છે ને એ સાચી લડાઈ છે. બાકી ક્રિકેટ મેચ હોય ને એમાં આપણે જોયું હશે કે 11 પ્લેયર અથવા તો 22 પ્લેયર એમ કહીએ તો ચાલે, એ 22 પ્લેયર જ ગ્રાઉન્ડ ઉપર લડતા હોય છે. પછી એની ઉપર ટીકા ટિપ્પણી કરવાવાળા તો લાખો પબ્લિક હોય છે, કરોડો હોય છે, પણ ગ્રાઉન્ડ ઉપર 22 જ લોકો લડતા હોય છે. આ પણ એક નરી અને કડવી વાસ્તવિકતા છે ને. અત્યારે ગ્રાઉન્ડ તમારા માટે ખુલ્લું છે, લડવા માટેની તૈયારી રાખજો. આગળના દિવસોમાં ગ્રાઉન્ડમાં ભેગા થવા માટે પણ કોલ આપવામાં આવશે, એના માટેની પણ તૈયારી રાખજો. ગાંધીનગરનો ઘેરાવો કરવો પડે એના માટેની પણ તૈયારી રાખજો. અમદાવાદ ભેગું થવું પડે, બનાસકાંઠા ભેગું થવું પડે, જ્યાં ભેગું થવું પડે ત્યાં. બરાબર, યાદ રાખજો તમે બધા કે રણ મેદાન, તમે જે વનરક્ષક બનવા માગો છો એ પહેલાની લડાઈ એ તમારે રણ મેદાનમાં આવી, રણભૂમિમાં આવી અને લડવી પડશે. અને આ રણભૂમિની લડાઈમાં અર્જુન પણ તમે જ છો અને કૃષ્ણ પણ તમે જ છો. અર્જુનની જેમ લડવું પડશે. બરાબર, હાથ કોઠા વિંધતા પણ આવડવા જોઈએ. ભલે તમને અત્યારે સરકાર 2 કોઠા જ દેખાડતી હોય કે પ્રિલિમ અને ફિઝિકલ, પણ એના પછીના જે અદ્રશ્ય રહેલા જે 5 કોઠા છે ને એ પણ વિંધવાના છે. એમાં આંદોલન પ્રયત્ન કરજો. હા, રિકનેક્ટ થઈ ગયું છે. ફેસબુક પણ આપણું ચાલુ છે, કદાચ ફેસબુકના માધ્યમથી પણ આપણે એમાં જોઈ શકો છો આ વિડીયોને. હું ફરીથી કહું છું, આગળની લડાઈ એ કપડા ચઢાણ જ છે. આગળની લડાઈ હજી લડવાની જ છે. આપણે આપણી એડી ચોડીનું જોર એ લગાડવાનું છે. બરાબર, આપણે જંગલનું રક્ષણ કરવાનું છે, એની પહેલા આપણે આપણી સીટનું રક્ષણ કરવાનું છે. તમારા હકની સીટ એ બીજો કોઈ ન ખાઈ જાય એના માટે હજી પણ ગ્રાઉન્ડની લડાઈ બાકી છે. પ્રેક્ષકો ઘણા બધા હશે, દર્શકો ઘણા બધા હશે, એ તમને ઘણું બધું કહેશે કે આમ નો કરે, ફલાણો આવો છે, ઢીકડો તેવો છે, આને તો લડતા જ નથી આવડતું, આને તો બોલતા જ આવડે છે, અને આમ કરતા નથી. બધું જ સહન કરવાનું છે. કારણ કે જે દર્શક છે ને એને એવું હોય કે ભાઈ એ ઇન્ડિયાનો ચાહક હોય, ઇન્ડિયાની ટીમનો જે ચાહક હોય, એવું વિચારે આજે સચિન તેંડુલકર ગ્રાઉન્ડમાં છે ને તો સચિન તેંડુલકર દર બોલે છક્કો મારે, અને સચિન તેંડુલકર જો 0માં આઉટ થઈ જાય ને
તો એ જ પ્રેક્ષક અને એ જ દર્શક જે છે ને એને ગાળો દેતા હોય, કાને તો રમતા નથી આવડતું. પણ કાકા, તું એક વખત ગ્રાઉન્ડમાં જા, 160 કિલોમીટરની ઝડપે આવતો બોલને એક વખત ફેસ તો કર. અને તારે કેવું છે કે આને રમતા નથી આવડતું. પણ યાદ રાખજો, એ જ લોકો જે ટીકા ટિપ્પણી કરતા હોય એ જ સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન તરીકે પૂજે છે. આ હકીકત છે. એટલે ટીકા ટિપ્પણીથી કોઈ પ્રકારે બીવું નહીં. ભૂતકાળમાં ઘણું બધું સહન કરેલું છે. ટીકા ટિપ્પણી કરવા વાળા આપણા જ હોય. આપણી પથારી કોને ખબર હોય? આપણને જ ખબર હોય. એ આપણો જ આપણી સામે થાય કે તું આમ ને તું તેમ. એટલે પથારી ફેરવનાર જે હોય ને આપણો હોય. આપણે આપણા સામે લડવાનું છે, આપણે સરકાર સામે લડવાનું છે, આપણે આપણી સીટે બચાવવાની છે. એટલે આ જંગલનું રક્ષણ જો તમે કરવા માંગતા હોય તો શિયાળો, ઉનાળો કે ચોમાસું કોઈ પરવા કરવાની થતી નથી. આવનાર દિવસોની અંદર જ્યારે ગ્રાઉન્ડ ઉપર ભેગા થવાનું કહેવામાં આવે ત્યારે બધાએ ગ્રાઉન્ડ ઉપર ભેગા થવાનું છે. કોઈની પણ દરકાર એ કરવાની આપણે જરૂર નથી. આવનાર દિવસોમાં આપણે જ્યારે પણ કોલ આપવામાં આવે ત્યારે બધાએ ભેગા થવું જ પડશે. કારણ કે જે લડાઈ છે એ આપણા હકની લડાઈ છે. આપણે જે માંગણી છે એ પણ વ્યાજબી છે. જગ્યાઓ ખાલી છે તો જગ્યાઓ ભરાય, એ આપણો પણ ઉદ્દેશ્ય છે. પછી કદાચ ફોરેસ્ટ બીટગાર્ડની ભરતી ક્યારે આવે એ નક્કી પણ નથી. 324ની ભરતી, 334 સમથિંગ ભરતી જે હતી એમાં મેરિટ ક્યાં અટકું હતું એક વખત જોઈ લેજો. અને અત્યારે 823ની ભરતી છે અને મેરિટ 175 અટકે છે. એટલે શું ગોટાળા છે એ આફ્ટર રિઝલ્ટ અને ઘણા બધા હજી ઘણું બધું જોવા બાકી છે. એના પછી તમને પણ ખબર પડશે. એટલે હજી કહું છું કે લડાઈ હજી ઘણી બધી બાકી છે. લડાઈ માટે તૈયાર રહેજો. જ્યાં પણ જરૂર પડે તેમાં માર્ગદર્શન આપીશું. આવતીકાલની લડાઈ એ હવેની રણનીતિ થઈ અને હવે જે પણ આપણા જનપ્રતિનિધિ છે એ તમામ XYZ પાર્ટીના હોય એનાથી આપણે કોઈ મતલબ નથી. આપણે આપણા જનપ્રતિનિધિને વિનંતીના માધ્યમથી એક રજૂઆત કરવાની છે કે તમે અમને સપોર્ટ કરો કે ફોરેસ્ટ બીટગાર્ડની ભરતીની જગ્યામાં વધારો કરવામાં આવે અને આ CBRT પદ્ધતિ એ નાબૂદ એમાં અમે તમારો સપોર્ટ માગીએ છીએ. તમારા લેટરપેડ ઉપર તમે સરકારને પણ જાણ કરો જેથી કરી અમે વંચિત ન રહીએ આ નોકરી મેળવવા માટે. સરકાર પાસે ઘણા બધો પદો ખાલી છે. આપણે વિનંતીના રૂપમાં જ જવાનું છે. એ કોઈ પણ પક્ષમાંથી એ જનપ્રતિનિધિ હોય એની પાસે જઈ અને આપણે વિનંતી કરવાની છે. મોટાભાગના તમામ લોકો આ જે આપણી જે માંગણી છે એ માંગણીમાં સહમત થશે. કેમ કે જે પોતાના આપણા વિસ્તારના જે જનપ્રતિનિધિ છે એ પણ જાણે છે કે આપણા ઉમેદવાર સાથે અન્યાય ન થવો જોઈએ, આપણા ગુજરાતના યુવાન સાથે અન્યાય ન થવો જોઈએ. તો એ આપણો જનપ્રતિનિધિ આપણી સાથે ખભોથી ખભો મિલાવી આપણા પીડાના કે દુઃખના સમયમાં પણ સાથે ખભોથી ખભો મિલાવીને ઊભો રહે છે કે કેમ એની પણ પરીક્ષા એ આપોઆપ થઈ જશે. એટલે વધારે વાત નથી કરતો. આપણે આવતીકાલથી આપણા જનપ્રતિનિધિને ધ્યાનમાં રાખી અને જે જનપ્રતિનિધિ છે એની પાસે આપણે રજૂઆતના માધ્યમથી, આવેદનના જ માધ્યમથી, વિનંતીના માધ્યમથી આપણે એના લેટરપેડ ઉપર આપણી જે માંગણી છે એ માંગણીનો સ્વીકાર કરી અને એ પોતાની રીતે રાજ્ય સરકારમાં રજૂઆત કરે એવી આપણા પ્રયત્નો કરવાના છે. એટલે આવતીકાલનો અને આવતા 2 દિવસનો કાર્યક્રમ આ છે. જે પણ અપડેટ હશે એ અપડેટ જ્ઞાન સારથીના માધ્યમથી આપું છું. જે પણ જિલ્લા અને જે પણ તાલુકામાં આવેદનપત્રો દેવાના બાકી છે એ તમામ ઉમેદવારોને કહું છું કે આ 2 દિવસનો સમય છે. શુક્ર અને શનિવાર ચાલુ દિવસો છે તો એમાં આપણે આજે પણ જે પણ બાકી છે એ બાકીની પ્રક્રિયા પૂરી કરી દઈએ. રવિવાર પછીની આગળની રવિવારે આપણે આગળની રણનીતિની ફરીથી ચર્ચા કરશું. જ્યાં પણ એવું લાગે છે ત્યાં ચોક્કસપણે હું તમને સ્પષ્ટતા આપતો જ રહીશ. જ્ઞાન સારથીના માધ્યમથી ટેલિગ્રામ ચેનલ હોય કે યુટ્યુબ ચેનલ હોય કે મારું ફેસબુકનું એકાઉન્ટ છે એ તમામ એકાઉન્ટોમાં અમે સતત અપડેટ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ એક વ્યક્તિ પહોંચે કેટલી જગ્યાએ, હું માણસ એક જ છું, જેટલી જગ્યા મારાથી પહોંચી શકાય એટલો પૂરેપૂરો પ્રયત્ન કરું છું. તમને કોઈ જે પણ તમે મને મદદ કરી શકતા હોય તો કરજો, બરાબર.
બાકી જે અપડેટ તમારા સુધી પહોંચે છે એ તમારા તમામ મિત્રો સર્કલ સુધી, એ ટ્વીટ હોય, કદાચ એ કોઈ પણ જગ્યાએ આવેદનપત્રો અપાણા હોય, કોઈ પણ જગ્યાએ નિવેદનો થયા હોય, બધી જ એ રજૂઆત તમારા માધ્યમોમાં પણ, તમારા મીડિયા મિત્રોના ગ્રુપમાં પણ, કે તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં, તમારા પરિવારના ગ્રુપમાં એ મૂકવાનું રાખજો, જેથી કરીને બધાને સપોર્ટ મળે, બધા જ લોકોને. એ નાનામાં નાનો કાર્યકર હોય કે નાનામાં નાનો ઉમેદવાર હોય, એ કાંઈ રજૂઆત કરવા જતો, ભલે એક ઉમેદવાર જતો હોય તો પણ એને પીઠબળ મળશે કે હા ભાઈ, આજે હું ભલે એકલો ગયો પણ મારી પાછળ આટલા હજારો યુવાનો છે. યાદ રાખજો, ફરીથી કહું છું, સૌથી મોટામાં મોટી તાકાત એકતામાં છે. આપણે બધા એક રહીશું ને તો જીત એ આપણી થશે. તાકાત સત્ય, તાકાત એકતા, આ બેમાં જ છે. આપણે બધા એક રહેવાનું છે, સત્યને વળગી રહેવાનું છે. આપણે કોઈનું હડપ નથી કરી જવું, આપણે કોઈનો હકનો રોટલો છીનવી પણ નથી લેવો, પરંતુ આપણો જો કોઈ હકનો રોટલો છીનવી જતો હોય તો એને છોડવાનો પણ નથી. આપણે કોઈનું જોતું પણ નથી. સાચો જે છે એ રહી ન જાવો જોઈએ, ખોટો લઈ ન જાવો જોઈએ, એ આપણી માંગણી એ યથાવત છે. બસ આટલી જ વાત. જય હિન્દ, જય ભારત. ફરીથી મળતા રહીશું.